આગળ વાત હવે રાજકોટની કરીશું। રાજકોટમાં શાળાઓના જે પ્રિન્સિપલ છે એ પોતાની મનમાની કરી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે। રાજકોટમાં સ્કૂલ અને મોલના સ્ટેશનરી ખરીદીના સેટિંગના આ મામલામાં વાલીઓની ઉગ્ર રજૂઆત બાદ રાજકોટ જિલ્લાનું વાલી મંડળ મેદાને આવ્યું છે। વાલી મંડળના ઉપપ્રમુખે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી। ડીઓ માત્ર ખાનગી શાળાઓને નોટિસથી સંતોષ ન માને, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો રાજકોટમાં સ્કૂલ અને મોલના સ્ટેશનરી ખરીદીના સેટિંગના આ મામલામાં છેલ્લા 2 દિવસથી જે પ્રમાણે આખો દ્વારા વાલીઓને ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરીની વસ્તુ લેવા માટે દબાણ કરવામાં આવે છે તેવા પુરાવા જે વાયરલ થઈ રહ્યા છે। આપણી સાથે વાલી મંડળના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા અને વાલી મંડળના સભ્ય પણ જોડાયા છે। બાપુ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, આ પ્રકારની નીતિ કેવી યોગ્ય? ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ। દર વર્ષે સરકાર દ્વારા આંખ મીચામણા કરી આ રીતે સ્કૂલમાં યુનિફોર્મ અને જે સ્ટેશનરી અને બધું ચોક્કસ જગ્યાએથી ખરીદવા બાબતનો આગ્રહ રાખવામાં આવે છે અને એ ત્યાંથી કાર્ડ પણ આપવામાં આવે છે। એટલે કે આ એક મિલીભગત સરકારની સાથે એની મિલીભગત ચાલે છે અને ડીઓ દ્વારા અવારનવાર દર વર્ષે નોટિસો આપવામાં આવે છે, પરંતુ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। એટલે આ બાબતે આગામી દિવસોમાં આ અંગે અત્યારે પણ વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં આવ્યા છે અને કોંગ્રેસ દ્વારા પણ એક વિરોધ અને રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ દ્વારા પણ આ અંગે ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે ડીઓ કચેરી સામે ધરણા સહિતના કાર્યક્રમો, આંદોલન કાર્યક્રમો કરવાની ફરજ પડશે। કારણ કે અત્યારે જે મુદ્દો ઉખડ્યો છે તેની વાત એ છે કે રાજકોટની જે નામી સ્કૂલો છે, એટલે કે મોદી સ્કૂલ હોય, ભરાડ સ્કૂલ હોય, તપન સ્કૂલ હોય, નિર્મલા સ્કૂલ હોય કે પછી મહાત્મા ગાંધી સ્કૂલ હોય, સ્પષ્ટપણે મેસેજ જ આપવામાં આવે છે કે તમારે આ જ એડ્રેસમાંથી ચોપડાઓની ખરીદી કરવાની કે પછી સ્કૂલ ડ્રેસની ખરીદી કરવાની। આ કેટલું યોગ્ય છે? કારણ કે જે ભાવ છે તે પણ બજાર કિંમત કરતાં 3 ગણા ભાવ ત્યાં મળે છે। હા, એ લોકોનો સીધો ખાનગી શાળાઓનું સીધું કમિશન હોય છે અને ડીઓના આંખ મીચામણા હોય છે। ડીઓ દ્વારા કીધું જ છે અને સરકારનો પણ પરિપત્ર છે કે કોઈ પણ સ્ટેશનરી કે કોઈ પણ યુનિફોર્મ એ દરેક સ્કૂલમાંથી ખરીદવાનો પણ આ લોકો હઠાગ્રહ રાખે છે। મોટા મોટા માથાઓ છે એની સામે સરકાર કોઈ જાતની કાર્યવાહી કરતી નથી। ખરેખર તો આવી સ્કૂલોને ડીઓ ધારે તો બંધ પણ કરાવી શકે છે, પરંતુ ગાંધીનગરમાં બેઠેલા રાજકીય ગોડફાધરોના ઇશારે વર્ષોથી આ પ્રકારનું એક ષડયંત્ર ચાલે છે, જેમાં વાલીઓને બેફામ લૂંટવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પણ જરૂર પડે તે ટૂંકમાં આ જગ્યાએથી જ એવો ચોક્કસ હઠાગ્રહ રાખી ત્યાંથી કાર્ડ આપવામાં આવે છે। આપ પણ વાલી મંડળના સભ્ય છો અને એક વાલી પણ છો। આ પ્રકારનું શાળાઓ દ્વારા જે તટસ્થ જગ્યાએથી, એટલે કે જે કૃત્ય કરવામાં આવે છે કે તમારે અહીંથી જ વસ્તુ ખરીદવાની, એ મામલે શું કહેશો? મારું કહેવું એવું છે કે આ બધું છે ને વર્ષો ત્યાં ચાલુ છે, બરાબર છે, અને આમાં વાલીઓની કમર તૂટી જાય છે વિદ્યાર્થીઓને હિસાબે। કારણ કે ચોક્કસ પ્રકારના યુનિફોર્મ ચોક્કસ જગ્યાએથી તમારે પરચેઝ કરવા પડે છે, ચોક્કસ જગ્યાએથી તમારે સ્ટેશનરી, નોટબુકો, ચોપડા એ બધું પહેલેથી જ નક્કી થયેલું હોય છે શાળાઓ દ્વારા કે આ જગ્યાએથી તમારે ખરીદી કરવાની। જો એ જગ્યાએથી ખરીદી ન થાય તો એ ચોપડા કે ડ્રેસ હલાવતા નથી અને કાર્ડ આપી જ દેવામાં આવે છે વિદ્યાર્થીઓને કે આ જગ્યાએથી તમારા વાલીને કહેજો। એટલે આ બધો બોજ છે ને એ વાલી ઉપર આવે છે અને અત્યારની મોંફાટ જે મોંઘવારી છે એને હિસાબે કમર વાલીની તૂટી જાય છે। કારણ કે સ્કૂલોને ખબર નથી કે ફી દર વર્ષે વધે છે અને ફીની હારોહાર આ ચોપડાના ભાવ વધારા, એટલે કમર તોડ છે જે ભાવ વધારો। અને આ લાલિયાવાડી છે ને ડીઓ બંધ કરી શકે છે, પણ ડીઓ કોઈ દિવસ વિચારતા નથી, કારણ કે એમાં મિલીભગત જ હોય છે। હાલ જે રીતે વાલી મંડળના સભ્ય કહી રહ્યા છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ડીઓ કાર્યવાહી સાચા અર્થમાં ક્યારે કરશે તે જોવું રહેશે, કારણ કે માત્ર નોટિસ નહીં પરંતુ સખ્ત કાર્યવાહી આ ખાનગી શાળા સામે થવી જોઈએ। તેમના પ્રશ્નભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।